આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। આમોદ નગર વેપારી એસોસિએશન દ્વારા જ વિવિધ મુદ્દે આમોદ નગરપાલિકાના સત્તાધીશોને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। આમોદ નગરપાલિકાના સફાઈ કામદારો છેલ્લા કેટલાક દિવસોથી તેમની માંગણીઓને લઈને ધરણા પર ઉતર્યા હતા, જેને લઈને સમગ્ર આમોદ પંથકમાં રોગચાળો ફેલાવાની ભીતિ પણ સેવાઈ રહી છે। ત્યારે નગરપાલિકા પ્રમુખ તેમજ તેમની નગરપાલિકાની મુખ્ય અધિકારીની ટાંચીને આવેદનપત્ર આપ્યું હતું। આમોદ નગરપાલિકામાં પાયાની સુવિધા મળી રહે અને સફાઈ કામદારોના પ્રશ્નોનો વહેલી તકે નિરાકરણ આવે તે માટે જ માંગ પણ કરી હતી। એસોસિએશનના હોદ્દેદારો અમે નગરપાલિકાની અંદર પ્રમુખશ્રીને મળવા માટે આવેલા હતા, પરંતુ પ્રમુખશ્રી તથા એ આવેલા નથી। આપણે ચીફ ઓફિસરની મુલાકાત થયેલી નથી। સેનેટરી ઇન્સ્પેક્ટરશ્રીને અમે અમારું આવેદનપત્ર એસોસિએશન દ્વારા આપેલું છે। એમાં ગામના પ્રાણ પ્રશ્નો છે, બધા સફાઈ કામદારોનો પ્રશ્ન બહુ મોટો છે। બીજું સફાઈ ગંદકીના રોગચાળો ફાટી નીકળવાની દહેશત છે, એના માટે બી અમે સેનેટરી ઇન્સ્પેક્ટરશ્રીને રજૂઆત કરેલી છે। તથા ટાવરના રિનોવેશન માટે જે ગામનું જે મોભ કહેવાય, આપણા આમોદ બજારનું નાક કહેવાય, તેનું પણ રિનોવેશન થતું નથી। અને શોપિંગ સેન્ટર જે છે એનું 3 વર્ષથી તૈયાર થયેલું છે, પણ શોપિંગ સેન્ટરનું બી કાર્યરત આ લોકો કરતા નથી। એના માટે અને સીસીટીવી કેમેરા જે મેઇન 4 રસ્તા પર છે, જે પ્રવેશદ્વાર છે, ત્યાં સીસીટીવી કેમેરા મૂકવા માટે બી આ લોકો સરકાર સહાય આપે છે, તો આ લોકો એનો લાભ લઈને સીસીટીવી કેમેરા મૂકવા જોઈએ। નવા વર્ષના વેરા માટે જે આ લોકોએ કર્યું તેનું અમને એ આવવું જોઈએ અને એના માટે ઘટતું કરવું જોઈએ। વેરા માટે બહુ વધુ પડતો વેરો ના રાખવો જોઈએ, તો જેથી પબ્લિકને તકલીફ થાય। તેના માટે તમારી શું રજૂઆત? અમારી રજૂઆત એવી કે થોડો વ્યવહારિક વેરા વધારી શકે છે, એટલે એટલું બધું વધારે ના વધારી શકે। હા, એ પ્રમાણે સુવિધાઓ પછી તમારે ગામ લોકોને આપવી પડશે। બધી જે ગામ લોકોને સુવિધા નથી મળતી એ સુવિધા માટે તમારે કાર્યરત તમારે પાલિકાના પ્રમુખને જે હોદ્દેદારો છે, જે બી કારોબારી સભ્ય છે, એ લોકોએ કાળજી રાખવી પડશે। બીજું શું? હાલ ભાઈ કઈ સુવિધાઓ આમોદ નગરપાલિકા દ્વારા નાગરિકોને મળવામાં પાત્ર નથી આવતી? આમાં તો મીઠા પાણીની અનિયમિતતા છે, સફાઈ કામદારો માટે અનિયમિતતા છે અને ઘણી બધી બાબતો છે। એમના પગારોના બાબત છે, એના સફાઈ કામદારો ગરીબ લોકો છે, બિચારા ગરીબ, એ લોકોનો વ્યવસ્થિત પગારો મળતા નથી અને એ લોકોને સમયસર પગાર તો મળવા જોઈએ। મોંઘવારીમાં એ લોકો પોતાનું કુટુંબનું જીવન નિર્વાહ કેવી રીતે કરી શકે? એટલે વેરાસર એ લોકોનું નિરાકરણ આવવું જરૂરી છે, અમારી એસોસિએશનની માંગણી છે।